તો તમે આમાં ઢીલી નીતિ રાખો છો। બીજી વાત એ કે આખા હિન્દુસ્તાનની અંદર, આખા દેશની અંદર 14 તારીખે ટોકન આપવાનું બંધ કરી દીધું, છતાંય હા આખા ભારતમાં તમે લોકોએ 16 તારીખ સુધી ટોકન આપીને આ લોકોને, એનો મતલબ આ ચાલુ 16 તારીખ સુધી શું કામ રાખ્યું ભાઈ? તમને માહિતી નહોતી મળી, તમે અધિકારી છો તો તમે આ વેધરની માહિતી તમારા પાસે ન આવે? ટોકન બંધ નહોતું થયું એ જ વાત છે। ટોકન બંધ કર્યું હોત ને તો આ પરિસ્થિતિ ન હોત। આ તમારી બેદરકારી કે અણઆવડત જે ગણો એના લીધે થઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો તમારે ઉપર લેવલે બંધ કરાવવું જોઈએ ને। ઉપરથી બધે બંધ છે, બોમ્બે, મહારાષ્ટ્ર બધે બંધ હતું। અહીંયા એક જ જગ્યાએ ત્યાં 14 તારીખ થી બંધ થઈ ગયું છે। અહીંયા એક જ જગ્યાએ 16, 17 તારીખ, 18 તારીખ સુધી 15 થી ડિસિઝન સ્ટાર્ટ થાય, બધી બાજુ 1 તારીખ થી થાય, પણ આપણે વેધર છે ને ઓલરેડી 18 તારીખે એકદમ ડેમેજ થઈ ગયું હતું આખું। હવે જ્યારે મારું પોતાનું જો ટોકન 18 તારીખે મેં બોલે છે મારું પોતાનું, તમે જોજો તો પ્રશાસન તરફથી કોઈ ધ્યાન નથી આપવાનું, તો ફાઇન છે કે આ એક્સિડન્ટ થાય છે ને ત્યારે ટોકન સિસ્ટમ બંધ નથી થતી। એ તમને કેમ 20 તારીખે તો 3 નંબરનું સિગ્નલ લાગે છે, ઓલરેડી આપણું સિગ્નલ તો 18 જ લાગી જવું છે 3 નંબરનું, પણ એટલે ઈ બેદરકારી કોની છે? બેદરકારી ગવર્નમેન્ટ પ્રશાસનની છે। કોઈ પણ હોય વ્યક્તિગત તમને કે તમારા જે કોઈ સાધનોનો ઉપયોગ કરવો પડે એ કરો। અમે ગઈકાલે તે લેટર લખી નાખ્યો છે મુખ્યમંત્રીને। પ્રશાસનના જે અધિકારીઓ હોય, જે લાખો રૂપિયા પગાર આયા ખાય છે, બરાબર, આ બધાના ટેક્સના પૈસાનો પગાર તમને લોકોને મળે છે। આ લોકો જીવના જોખમે દરિયાની વચ્ચે પોતાના પરિવારનું પેટનું ગુજરાન પૂરું કરવા માટે, પેટ ભરવા માટે જીવના જોખમે દરિયાની વચ્ચે કામ કરે છે। એની તમે બેદરકારી રાખી જે અધિકારીઓ હોય, બરાબર, અહીંયા કોઈને જખ મરાવા નથી બેઠાડ્યા, અહીંયા પગાર લે છે બધા, બરાબર। એટલે આવી બધી બાબતોની કાળજી લેવી જોઈએ, એની જવાબદારી તમારા લોકોની છે। અત્યારે આખા હિન્દુસ્તાનની અંદર 14 તારીખે બંધ થઈ જાય અને અહીંયા 17, 18 તારીખ સુધી તમારું ટોકન અહીંયા મળે, અને આ માછીમારો દરિયાની અંદર એ તો બધા અજાણ છે, અશિક્ષિત છે, એ બધાને શું ખબર પડે કે અંદર વેધર કેવું છે, અંદરની પરિસ્થિતિ શું છે? અહીંથી તમે એની અહીંયા ઢીલી નીતિ રાખો અને અહીંથી તમે એને છૂટછાટ આપો તો એ તો જવાના જ છે, પણ અહીંયા જ તમે સ્ટ્રીક રાખી અને એને ન જવા દો તો આ પરિસ્થિતિનું નિર્માણ થાત। નિયમ પ્રમાણે અત્યારે કેમ તમે એમ કહો છો કે ભાઈ અમે તમને પરમિશન ન આપી શકીએ, તો એ જવાબદારી તમારી બને છે।